શું મિત્રો તમને ખબર છે કે માતા સીતાને એક જ પુત્ર હતો તો બે પુત્ર કેવી રીતે થયા? જુઓ આ કહાનીમાં. માત્ર આ કથા કે એક વાર્તા નથી, પરંતુ પ્રેમ, ત્યાગ અને ધર્મનો સંદેશ આપતી એક અમર ગાથા છે. તો મિત્રો અંત સુધી સાંભળજો, કારણ કે અંતે તમને અદ્ભુત સંદેશ જોવા મળશે. રામાયણના સમયમાં માતા સીતાજી વનવાસમાં ઋષિ વાલ્મીકીના આશ્રમમાં રહેતા હતા. આ આશ્રમ શાંતિથી ભરેલો, પક્ષીઓનો કલર ગુંજતો અને ઋષિની જપ તપથી પવિત્ર હતો. માતા સીતાજી ત્યાં એક સુંદર પુત્રનો જન્મ આપ્યો. તેનું નામ હતું લવ. લવ ખૂબ જ સુંદર, તેજસ્વી અને માતાનો પ્રાણ સમાન હતો. સીતાજી પોતે લવને સંભાળ રાખતા. એક દિવસની વાત છે, આશ્રમમાં યજ્ઞ માટે લાકડાની જરૂર પડી. માતા સીતાજી લવને લઈને બહાર જવા તૈયાર થયા. માતા સીતાએ જોયું ઋષિ વાલ્મીકી પોતાના ગ્રંથ લખવામાં તલ્લીન હતા. ધ્યાનમાં એટલા લીન હતા કે આસપાસ ખબર નહોતી. માતા સીતાજી લવને મૂકે છે. ઋષિ વાલ્મીકીની નજર પડે છે, પણ નજર અંદાજ કરી દેશે. પછી વાલ્મીકી પોતાના કામમાં લાગી જાય છે. માતા સીતાજીને વિચાર આવે છે કે ઋષિ કામમાં લાગે છે, લાવ હું લવને સાથે લઈ જાઉં. પછી માતા સીતા લવને સાથે લઈ જાય છે. પણ ઋષિ વાલ્મીકીને આ ધ્યાન બારું હતું. વાલ્મીકી ઋષિ પછી ધ્યાન પૂર્ણ થયું, તેમને આંખ ખોલીને આસપાસ જોયું. આશ્રમમાં બાળક દેખાતો નહોતો. ઋષિ વિચલિત થયા. અરે, અહીં તો બાળક હતો, ક્યાં ગયો? તેમને ચિંતા થવા લાગી કે કોઈ જંગલનું પ્રાણી લઈ નહીં ગયું હોય ને. સીતા માતાજી આવશે તો બાળકને જોશે નહીં તો કેટલા દુઃખી થશે. તેમને માતાના દુઃખનો વિચાર આવ્યો. ત્યારે ઋષિ વાલ્મીકીએ અદ્ભુત નિર્ણય લીધો. તેમની પોતાની તપ શક્તિથી એક બાળકનું સર્જન કર્યું. કુશના ઢગલામાંથી એક ઢીંગલો બનાવ્યો. સરસ મજાનો ઢીંગલો બનાવ્યો ને એમાં પ્રાણ તાગી દીધો. આ બાળક ઘાસમાંથી પછી ઉત્પન્ન થયો. થોડી વાર પછી સીતાજી લાકડા લઈને આશ્રમ પરત આવ્યા. તેમણે જોયું કે વાલ્મીકી ઋષિના ગોદમાં અદ્ભુત સુંદર મજાનું એક બાળક છે. કારણ કે સીતા માતા લવને સાથે લઈ ગયા હતા. સીતાજી આશ્ચર્યમાં પડી ગયા. ઋષિદેવ, આ બાળક કોનું છે? ત્યારે ઋષિએ કીધું કે આ તમારું બાળક છે. પણ જુએ છે તો માતા સીતાજીના ખોળામાં તો લવ હોય છે. માતા સીતા કરુણા ભર થઈ ગયા. તેમને બંને બાળકોને ગળે લગાવીને કહ્યું, અને આજનું નામ આનું કુશ છે અને આ બંને બાળકો મારા છે. અને લવ અને કુશ, આ રીતે માતા સીતાજીને બે પુત્ર પ્રાપ્ત થયા, એક જન્મથી અને એક ઋષિના આશીર્વાદથી. માતૃત્વ કોઈ ભેદ નથી કરતી. કરુણા સૌથી મોટી શક્તિ છે. ધર્મ અને પ્રેમ સાથે ચાલે તો ચમત્કાર થાય છે. જો તમને કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ.